રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ફરી દેખાયો દીપડો। ધોરાજી તાલુકાના પાટણવામાં ફરી જોવા મળી આવ્યો દીપડો। દીપડાના આંટા ફેરાનો વિડીયો આવ્યો સામે। ખેતરમાં દીપડો આંટો મારી રહ્યો હોય તેવો વિડીયો આવ્યો સામે। પાટણમાં ઓસમ ડુંગર વિસ્તાર હોય જેથી દીપડાઓનું ડુંગરમાં છે રહેણાંક। પાણી અને શિકારની શોધમાં દીપડો ખેતરમાં આવ્યો હોવાનું ખેડૂતોનું અનુમાન। દીપડો દેખાતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ફેલાયો ભયનો માહોલ। તો રાત્રિ દરમિયાન ખેતર પર કામ કરતા ખેડૂતોમાં ફેલાયો ભય। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।